ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ રેલવે સ્ટેશનથી વિદેશી દારૂનો જથ્થો લઈ મોપેડ પર જઈ રહેલા એક ખેપિયાને ઝડપી પાડી ₹90,000નો વિદેશી દારૂ તેમજ મોપેડ સહિત કુલ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ એલસીબીને માહિતી મળી હતી કે કસક ગરનાળા તરફથી બરાનપુરા તરફ એક જ્યુપિટર મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। બાતમીના આધારે પોલીસે રોડ પર વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબ જ્યુપિટર આવતા પોલીસને તેને રોકી તપાસ હાથ ધરી હતી। પકડાયેલા શખ્સે પોતાનું નામ અક્ષય ઉર્ફે અકી દિનેશ વસાવા રહેઠાણ બરાનપુર ખત્રીવાડ હોવાનું જણાવ્યું હતું। તેની તલાશી લેતા મોપેડ પર રાખેલા 3 ઠેલામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 204 બોટલો જેની કિંમત આશરે ₹90,000 થાય છે। પોલીસે દારૂના જથ્થા સાથે મોપેડ સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પૂછપરછ દરમિયાન અક્ષય વસાવાએ જણાવ્યું હતું કે જાવેદ શેખ નામના વ્યક્તિએ તેને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે દારૂનો જથ્થો આપ્યો હતો, જે તે બરાનપુરા ખત્રીવાડના ધર્મેશ મનહર ઠાકોરને પહોંચાડવા જઈ રહ્યો હતો। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।